અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી, બાળકના પેટમાંથી વાળ અને દોરાનો ગઠ્ઠો દૂર કરાયો। મધ્યપ્રદેશના રતલામથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 7 વર્ષના બાળકનું સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે। બાળક છેલ્લા 2 મહિનાથી પેટમાં દુખાવો, ઉલટી અને વજન ઘટવાની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું હતું। તપાસ દરમિયાન ડોક્ટરોને તેના પેટમાં વાળ, ઘાસ અને જૂતાના દોરાનો એક મોટો ગઠ્ઠો જોવા મળ્યો હતો, જેને તબીબી પરિભાષામાં ટ્રાઇકોબેઝોર કહેવાય છે। આ એક અત્યંત દુર્લભ તબીબી સ્થિતિ છે જે માત્ર 0.3 થી 0.5% બાળકોમાં જોવા મળે છે। સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગના ડોક્ટરોએ આ પડકારજનક કેસ હાથ ધરી એક્સપ્લોરેટરી લેપ્રોટોમી નામની જટિલ શસ્ત્રક્રિયા કરી હતી। આ શસ્ત્રક્રિયામાં ડોક્ટરોની નિષ્ણાત ટીમે સંપૂર્ણ સાવધાની સાથે પેટ અને નાના આંતરડાઓમાંથી આ ગઠ્ઠો દૂર કર્યો। ઓપરેશન બાદ બાળકની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો છે। સર્જરી બાદ બાળકને 7 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો। હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે। આ કિસ્સામાં માત્ર શારીરિક સારવાર જ નહીં પરંતુ માનસિક પરામર્શન પણ મહત્વનું હતું, જેથી ભવિષ્યમાં બાળકને આવી આદત ન પડે। સિવિલ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ માતા પિતાને આવા લક્ષણો દેખાય તો તરત જ બાળ સર્જનનો સંપર્ક કરવા અને બાળકોને વાળ કે અજાણી વસ્તુ ખાવાની આદત અંગે સાવધ રહેવાની સલાહ આપી છે। मेरा नाम राकेश है। मेरे बेटे का नाम शुभम। मेरे बेटे में के पेट में आए दिन से दर्द था और इसका ऑपरेशन 1 महीने 1.5 महीने में पहले हो चुका था। उसके बावजूद भी इसको आराम नहीं था। इसका प्राइवेट इलाज करवाया हमने, फिर भी इसको आराम नहीं मिला। इसको ऑपरेशन भी हो गया, उसके बावजूद भी इसको कोई आराम नहीं मिला। फिर हम सिविल हॉस्पिटल आए। यहाँ पर पता चला कि इसके पेट में बाल वगैरह खाता था और गांठ थी, इसके कारण इसको ऑपरेशन किया। यहाँ डॉक्टर राकेश जोशी, डॉक्टर जय श्री राम जी मैडम, इन्होंने इसे देखा। उसके बाद इसका ऑपरेशन किया। इसको बहुत अच्छा आराम है। ये खाना पीना स्वस्थ खा रहा है। मेरे बेटे का अच्छे तरह से इलाज हो चुका है। सिविल हॉस्पिटल डॉक्टर राकेश जोशी, डॉक्टर जय श्री मैडम को दिल से धन्यवाद देना चाहते हैं। और अब हम अपने बेटे को घर लेके जा रहे हैं। इसका पूरी तरह से खाना पीना कर रहा है ये। अब हम अपने गांव जा रहे हैं MP। मेरे बेटे का मुफ्त मेरे बेटे का यहाँ मुफ्त इलाज हुआ है। कोई पैसे का कोई खर्चा नहीं किया, आराम से इलाज हुआ है, इसलिए दिल से धन्यवाद कहना चाहते हैं।